મિત્રો, તમે ધ્યાન આપ્યું છે કે ઝાડ નીચે આપણને વધારે ઠંડક કેમ અનુભવાય છે? શું માત્ર વૃક્ષનો છાંયડો જ જવાબદાર છે કે પાછળ કોઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા પણ કામ કરે છે? ચાલો હવે આપણે પાંદડાની અંદર જઈને જાણીએ કે આ પાછળનું સાચું કારણ શું છે. આ છે પાંદડાની અંદરની દુનિયા, જ્યાં અનેક મહત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયાઓ ચાલે છે. અહીં તમે જોઈ શકો છો નાના છિદ્રો, જેને પર્ણરંધ્ર અથવા સ્ટોમેટા કહેવામાં આવે છે. મૂળ દ્વારા શોષાયેલું પાણી પ્રકાંડમાંથી ઉપર ચડીને પાંદડા સુધી પહોંચે છે. આ પ્રક્રિયા જલવાહક પેશી દ્વારા થાય છે. આ પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળી જાય છે. આ પ્રક્રિયાને બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. આ બાષ્પોત્સર્જન પ્રક્રિયાના કારણે આસપાસનું વાતાવરણ ઠંડુ બને છે, એટલે જ ઝાડ નીચે વધારે ઠંડક અનુભવાય છે.